યુદ્ધકંદમ. રામ લંકામાં ઘૂસણખોરી કરીને રાક્ષસોને મારવામાં હનુમાનની બહાદુરીની પ્રશંસા કરે છે. તે હનુમાનની અસાધારણ ક્ષમતાઓ અને સુગ્રીવની સેવા માટે પ્રશંસા વ્યક્ત કરે છે. રામ પછી હનુમાનની અસથી વાંદરાઓ દક્ષિણ કિનારે કેવી રીતે પહોંચી શકે તેનો ઉકેલ મેળવવા માટે સમુદ્ર પાર કરવાની તેમની ચિંતા શેર કરે છે. સુગ્રીવ રામને સાંત્વના આપે છે, તેને તેના દુઃખનો અંત લાવવા અને યુદ્ધની તૈયારી કરવા વિનંતી કરે છે. તે રામને ખાતરી આપે છે કે તેમની સંયુક્ત સેનાઓ સાથે તેઓ લંકા પર વિજય મેળવશે, રાવણને હરાવશે અને સીતાને બચાવશે. સુગ્રીવ શક્તિ અને હિંમતના મહત્વ પર ભાર મૂકે છે, ચેતવણી આપે છે કે દુઃખ નુકસાન. રામ હનુમાનને લંકાના સંરક્ષણનું વર્ણન કરવા કહે છે, જે હનુમાન વિગતવાર કરે છે. તે શહેરની દિવાલો, દરવાજા, ખાઈ અને સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ એન્જિનનું વર્ણન કરે છે. સીતાને રાવણથી બચાવવા માટે દ્રઢ સંકલ્પ ધરાવતા રામ પોતાની વાંદરાઓની સેના સાથે દક્ષિણ દિશા તરફ નીકળે છે. સુગ્રીવ અને અન્ય શક્તિશાળી નેતાઓની આગેવાનીમાં વાંદરાઓ વિવિધ વિભાગોમાં કૂચ કરે છે. તેમના વિશાળ યજમાન સાથે પૃથ્વીને આવરી લે છે. જેમ 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 તેઓ સમુદ્રના કિનારે પહોંચે છે, તેમ તેમ રામ વાંદરા શાપે છે. રામ તેની અલગ થયેલી પત્ની સીતા વિશે વિચારે છે, જે રાક્ષસો દ્વારા લઈ લેવામાં આવી છે. તે પવનને તેને સ્પર્શ કરવા કહે છે, જેથી તે તેની હાજરીને અનુભવી શકે અને ફરીથી ખુશ થઈ શકે. રામનું દુઃખ તીવ્ર છે, પરંતુ તે આશા રાખે છે કે એક દિવસ સીતા સાથે ફરી જોડાઈને તેની પીડા દૂર થશે. હનુમાનના લંકા પરના આક્રમણ વિશે જાણ્યા પછી રાક્ષસ રાજા તેના સલાહકારોને સંબોધે છે. તે મારમામથી શહેર અને તેના લોકોનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે તેમની સલાહ માંગે છે. રાજા સલાહને તેમની ગુણવત્તાના આધારે 3 આદેશોમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂકે છે અને તેમની રાક્ષસો તેમના રાજાની આગેવાનીમાં રામ સાથે જોડાય છે. તેઓ ગર્વથી ભૂતકાળના વિજયો અને વિજયોને યાદ કરે છે, જેમાં મૃત્યુના દેવને હરાવવા અને શક્તિશાળી દાનવોને પરાસ્ત કરવાનો સમાવેશ થાય છે. તેઓ ઇન્દ્રજીતને રામની હત્યા કરવાની જવાબદારી સોંપે છે. અહીં તાલસદ શબ્દોમાં લખાણનો સારાંશ છે. પ્રભાત, દુર્મુખ, વજ્રદાનાસ્ત્ર, નિકુંભ અને વજ્રહાનુ સહિતના રાવણના સેનાપતિઓ હનુમાન અને રામને હરાવવાની પ્રતિજ્ઞા લે છે. તેઓ વાંદરાની સેના પર એકલા હાથે અથવા રામને જાળમાં ફસાવવાની યોજના ઘડી કાઢે છે અને વાંદરાઓને હરાવ્યા રાવણના સેનાપતિઓ રામ પર હુમલો કરવાની તૈયારી કરે છે, પરંતુ વિભીષણ દરમિયાનગીરી કરે છે. તેમને ચેતવણી આપે છે કે સતર્ક અને શક્તિશાળી દુશ્મન પર હુમલો કરવો મૂર્ખામી ભર્યો છે. તે તેના બદલે સમાધાન સૂચવે છે. રાવણને લંકા અને તેના રહેવાસીઓનો વિનાશ ટાળવા માટે સીતાને રામ પાસે પરત કરવા વિનંતી. રાવણનો ભાઈ વિભીષણ તેના મહેલમાં પ્રવેશ કરે છે અને તેને દુષ્ટ શકુન દૂર કરવા માટે સીતાને રાઘવ પાસે પરત કરવાની સલાહ આપે છે. જો કે રાવણ આ સલાહને નકારી કાઢે છે. તેને ખાતરી થાય છે કે તે યુદ્ધમાં રાઘવને હરાવી શકે છે. સીતા પ્રત્યેની વાસનાથી પ્રેરિત રાવણ તેના દુશ્મનો સામે યુદ્ધની જાહેરાત કરે છે અને તમામ રાક્ષસોને લંકામાં માટે બોલાવે છે.
તેની શક્તિશાળી ગાડીમાં હજારો રણશીંગડા, શંખ અને ઉગ્ર યોદ્ધાઓનો એક સમૂહ હોય છે. રાવણનો દરબાર રાજદૂતો, વિદ્વાન પુરુષો, નાયકો અને ઉમરાવોથી ભરેલો. લંકાના રાજા રાવણ રામની પત્ની સીતા પ્રત્યેના તેના જુસ્સાનું વર્ણન કરે છે અને માને છે અવરોધો હોવા છતાં તે તેના દુશ્મનો પર વિજય મેળવશે. તેનો ભાઈ કુંભકર્ણ રાવણની ક્રિયાઓથી ગુસ્સે થાય છે અને તેને રામને હરાવવા અને તેના માટે સીતાને સુરક્ષિત કરવામાં મદદ કરવાની લત. મહાપર્વ રાવણને સીતા સાથે જીવનનો આનંદ માણવાની અને તેનો આનંદ માણવાની સલાહ આપે છે. જો કે રાવણ જણાવે છે કે તેને મહાન પિતાના શ્રાપને કારણે એક ગુપ્તર છે કે જો તે સ્ત્રીને બળજબરીથી કચડી નાખશે તો તેનું માથું 100 ટુકડાઓમાં કાપી નાખવામાં આવશે, જે તેને બળજબરીથી સીતાને લેવાથી અટકાવશે. વિભીષણ રાવણને સલાહ આપે છે કે તે સીતાને રામને સોંપી દે અને ચેતવણી આપે છે તેના પુત્રો અને સાથીઓ રામની શક્તિ માટે કોઈ હરીફ નથી. પ્રશ્ને જવાબ આપે છે, પરંતુ વિભીષણ જવાબ આપે છે તેના જે બનાવે છે તે રામના ગુણો અને શક્તિ. તેને ઇન્દ્રજીત, એક રાક્ષસ નેતા, પોતાની શક્તિ અને બહાદુરી પર ગર્વ કરે છે. સુવ્રત કરે છે તે માનવ રાજકુમારો રામ અને લક્ષ્મણને હરાવી શકે છે. તેમ છતાં તેના કાકા વિભીષણ ઇન્દ્રજીતની મૂર્ખ, આવેગશીલ અને નમ્રતાનો અભાવ હોવા બદલ ટીકા કરે છે અને ચેતવણી આપે છે. તે વિભીષણ પ્રત્યેના રાવણના કઠોર શબ્દો, જેમણે સાચો અને સારા અર્થમાં વાત કરી હતી, તેમને વિભીષણ તરફથી કડક પ્રતિસાદ મળ્યો હતો. વિભીષણ રાવણનો બચાવ કરવા માટે ઊભો થયો. તેણે તેને તેના મોટા ભાઈ તરીકે તેના મનની વાત કરવા વિનંતી કરી હતી, પરંતુ મૃત્યુ દ્વારા નિયંત્રિત થવા બદલ વિભીષણ રાવણનો ભાઈ 4 સેવકો સાથે સુગ્રીવના દરબારમાં આવે છે. સુગ્રીવ રામને વિભીષણના ઈરાદાઓ વિશે ચેતવણી આપે છે, સૂચવે છે કે તે રાવણ દ્વારા તેને વિખવાદ વાવવા અથવા મારી નાખવા માટે મોકલવામાં આવેલો જાસૂસ હોઈ શકે છે. જો કે હનુમાન વિભીષણ પર વિશ્વાસ કરવાની રામ અને સુગ્રીવ ચર્ચા કરે છે કે પોતાના ભાઈ રાવણથી અલગ થયેલા રાક્ષસ વિભીષણ પર વિશ્વાસ કરવો કે તેને મારી નાખવો. રામ એ દલીલ કરવા માટે શાસ્ત્રો અને એક પવિત્ર કથાનો ઉલ્લેખ કરે છે કે આશ્રય મેળવવા માંગતા દુશ્મનનું રક્ષણ થવું જોઈએ. જ્યારે સુગ્રીવ તેને સંભવિત ખતરો તરીકે મારી નાખવાની હિમાયત કરે છે, આખરે રાવણનો ભાઈ વિભીષણ રાવણ પ્રત્યેની તેની વફાદારીનો ત્યાગ કરે છે અને રામનો આશ્રય લે છે. તે રાવણની શક્તિ અને નબળાઈઓનું વર્ણન કરે છે, પરંતુ રામ તેને મારી નાખવાનું વચન આપે છે. વિભીષણને રામ દ્વારા રાક્ષસોના રાજા તરીકે અભિષેક કરવામાં આવે છે. રાવણ શુક નામના દૂતને સુગ્રીવ પાસે મોકલે છે, જે તેને વાનર સૈન્યના આગમનની જાણ કરે છે. જો કે જ્યારે શુકાને વાંદરાઓ દ્વારા પકડવામાં આવે છે, જે તેને જાસૂસ હોવાની શંકા કરે છે. જો કે જ્યારે રામ દરમિયાનગીરી કરે છે અને તેમને મુક્ત કરવાનો આદેશ આપે છે, ત્યારબાદ રામને શુકાના શબ્દો. દરિયા કિનારે પડેલા રામ એક પડકાર તરીકે સમુદ્રમાંથી પાણી કાઢવાનું નક્કી કરે છે. તે સમુદ્રના ઘમંડી વર્તનથી ગુસ્સે થાય છે
અને તેના ઉગ્ર તીર છોડે છે, જેના કારણે દરિયામાં ભારે મોજા અને અંધાધૂંધી ફેલાય છે. લક્ષ્મણ દરમિયાનગીરી કરે છે. રામનું ધનુષ્ય દૂર કરે છે અને તેના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધુ યોગ્ય માધ્યમ શોધવા. રામ પોતાનો ધનુષ ખેંચે છે અને એક તીર છોડે છે, જે સમુદ્રને સૂકવવાની ધમકી આપે છે. વરુણ મહાસાગર ઉભરી આવે છે અને રામને ઉકેલ આપે છે. વાંદરાઓ દ્વારા એકત્ર કરવામાં આવેલા વૃક્ષોનો ઉપયોગ કરીને તેના પર પુલ બાંધો. નલ, એક કુશળ વાંદો, પ્રયત્નનું નેતૃત્વ કરે છે અને લક્ષ્મણનો ભાઈ વિનાશ અને અંધાધૂંધીની આગાહી કરતા શકુન જુએ છે, જેમાં કાળો પવન, ધ્રુજતા પર્વતો અને લોહીલાલ વાદળો સામેલ છે. રામ તેમના ધનુષથી સજ્જ શક્તિશાળી વાંદરાઓની મદદથી લંકા પર આક્રમણ કરવાનું નક્કી કરે છે, જેઓ તેમના દુશ્મનો સામે લડવા માટે મક્કમ છે. ચંદ્રદેખ રામ અને તેની સેના વાંદરાઓની આગેવાનીમાં સીતાને બચાવવા માટે લંકાની નજીક આવે છે. રાક્ષસોના રાવણ રામના દૂત સુક પર હસે છે, જે તેને સીતાને શરણાગતિ આપવા અથવા યુદ્ધનો સામનો કરવાની ચેતવણી આપે છે. રાવણ તેની શક્તિ પર ગર્વ કરે છે અને રાવણ પોતાના સલાહકારો સુક અને સરનને વેશપલટો કરીને રામની સેનાની જાસૂસી કરવા મોકલે છે. જોકે તેમને વિભીષણ દ્વારા શોધી કાઢવામાં આવે છે અને બંદી બનાવવામાં આવે છે. રામ તેમની સાચી ઓળખ જાણ્યા પછી તેમને મુક્ત કરે છે અને તેમને રાવણ માટે સંદેશ સાથે લંકા પરત. રાજા રાવણ સારણને વાનર સેનાના નેતાઓ વિશે પૂછે છે, જેમ કહેનીલા, અંગદ, હનુમાન, નલ, શ્વેતા, કુમુદ, ચંદા, રંભા, સારાભા, પનાકા, વિતતા, ક્રથાન અને ગવાયા. દરેક નેતાને તેમના અનન્ય દેખાવ અને ક્ષમતાઓ સાથે વર્ણવવામાં આવે છે અને તેઓ બધા ઉગ્ર યોદ્ધાઓ. આ લખાણમાં એવા વિવિધ નેતાઓ અને યોદ્ધાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેઓ લંકા સામેની યોદ્ધાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેઓ લંકા સામેની લડાઈમાં રાઘવ રામને મદદ કરશે. વાંદરા રબાદારા. અનજાંબ એક ઉગ્ર યોદ્ધા, રંભા એક મજબૂત નેતા અને ચન્ન એક બુદ્ધિશાળી અને શક્તિશાળી. સુક રાવણની સેનાનું વર્ણન કરે છે, જેમાં વાંદરાઓ અને અન્ય યોદ્ધાઓનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ રામ સામે યુદ્ધની તૈયારી કરે છે, વાનર હનુમાન ખાસ કરીને તેની શક્તિ અને ક્રૂરતા માટે જાણીતા છે. વાંદરાઓના નેતા સુગ્રીવનો પણ સૈન્યનો ભાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શુક રાવણને આ પ્રચંડ શક્તિ. રાવણ પોતાના સલાહકારો સુક અને સરનરામની પ્રશંસા કરવા બદલ ઠપકો આપે છે અને તેમની તાલીમ ભૂલી ગયેલા લોકોને ઇંગ્રેજ કહે છે. તે પછી તે જાસૂસોને રામના દળો વિશે માહિતી એકત્રિત કરવા માટે બોલાવે છે. જાસૂસોને રામના પ્રયત્નો વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને રાવણને જાણ કરવા માટે. અહીં 4 શબ્દોમાં લખાણનો સારાંશ છે. રાવણનો જાસૂસ સરદુલા તેને સુવેલા પર્વત પર તૈનાત રામની સેનાનો અહેવાલ આપે છે, જેમાં જાંબવન તેને સુવેલા પર્વત પર તૈનાત રામની સેનાનો અહેવાલ આપે છે, જેમાં જાંબરી છતાં લડવાનો સંભવિત વિરોધ. છતે દેવતાઓ અને રાક્ષસોના રાજા રાવણ. રામની સેના સુવેલા પર્વતની નજીક આવી રહી છે,
તે જાણ્યા પછી તેના મંત્રીઓ સાથે પરામર્શ કરે છે. તે પછી તે રામના માથા અને ધનુષનો ભ્રમ પેદા કરવા માટે બ્રહ્મમાં નિપુણ વિદ્યુતજીભને બોલાવે છે, જેનો ઉપયોગ તે સીતાને તેના પતિને યુદ્ધમાં મારી નાખવામાં આવે. સીતા રામના મૃત્યુ પર વિલાપ કરે છે, ત્યજી દેવાયેલા અને દુઃખી લાગે છે. તેણી કૈકેયીને તેના અવસાનમાં તેની ભૂમિકા માટે ઠપકો આપે છે અને તેના પતિને ગુમાવવા બદલ શોક કરે છે, જે તેના રક્ષક અને સાથી હતા. તે દરમિયાન રાવણને પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવે છે અને લંકા પર હુમલો કરવા માટે રાક્ષી અને સીતાની મિત્ર સારામાં રાવણના ગયા પછી તેને દિલાસો આપે છે. સારામાં રાવણના યજમાન સાથે સમુદ્ર પાર કરી ચૂક્યો છે અને દક્ષિણ કિનારે પડાવ નાખી રહ્યો છે. તે સીતાને ખાતરી આપે છે કે રામ ટૂંક સમયમાં રાવણને હરાવી દેશે અને તેને બચાવશે. સીતાની મિત્ર સારામાં તેના વતી ગુપ્ત રીતે રામની મુલાકાત લેવાની તૈયાર કરે છે. તે રાવણના ઈરાદાઓ વિશે પૂછે છે અને સમાચાર સાથે રાવણના સલાહકાર માલ્યવંત તેને રામ સાથે શાંતિ સ્થાપિત કરવાની સલાહ આપે છે, જેને માનવ સ્વરૂપમાં વિષ્ણુ માનવામાં આવે છે. તે દલીલ કરે છે કે રામની પરાક્રમ અને સિદ્ધિઓ, જેમ કે સમુદ્ર પર પુલ બનાવવો, તેના દૈવી સ્વભાવને સૂચવે છે. માલ્યવંતતાને રામ જુસ્સાથી ઉદ્ધરાયેલો રાવણ માલ્યવનને તેની શક્તિ વિશે ટીકાત્મક રીતે બોલવા બદલ ઠપકો આપે છે. રાવણ તેની શક્તિ પર ગર્વ કરે છે અને વિશાળ સૈન્ય સાથે રામની હાજરી હોવા છતાં સીતાને છોડવા તેની શક્તિ પર ગર્વ કરે છે. ગુસ્સે થઈને રાવણ લંકા માટે સર્વેક્ષણ. રામ અને તેના સાથીઓ રાવણ પર હુમલાની યોજના બનાવવા માટે લંકાની નજીક ભેગા થાય છે. બિભીષણ રાવણનો ભાઈ લંકાના સંરક્ષણ વિશે ગુપ્ત માહિતી પૂરી પાડે છે અને સૂચવે છે. ત્યારે તે લક્ષ્મણ, બિભીષણ અને સોટે છે. જ્યારે તે લક્ષ્મણ, બિભીષણ અને અન્ય 7 યોદ્ધાઓ માનસવર રામ અને તેના સાથીઓ રાવણનું નિવાસસ્થાન જોવા માટે સુવેલા પર્વત પર ચઢે છે, જેણે સીતાનું અપહરણ કર્યું છે. શિખર પરથી તેઓ લંકાનું દિવાલોથી ઘેરાયેલું શહેર રાક્ષસોથી ભરેલું જુએ છે અને વાંદરાઓ યુદ્ધની તૈયારી કરે છે. રામની સામે ગર્જના કરે છે. જૂથ બિભીષણ સાથે વાંદરાના આગેવાનો લંકાના વિશાળ જંગલોનું સર્વેક્ષણ કરે છે અને તેની સુંદરતાથી આશ્ચર્યચકિત થાય છે. તેઓ જંગલોમાં પ્રવેશ કરે છે, જે વિવિધ વૃક્ષો, ફૂલો અને અવાજોથી ભરેલા હોય છે. રામ અને તેની સેનાઓ લંકાની નજીક પહોંચે છે, જ્યાં રાવણ શાસન કરે છે અને સેંકડો રામ અને સુગ્રીવ લંકાનું નિરીક્ષણ કરવા માટે સુવેલ પર્વત પર ચડે છે. રાવણને જોઈને સુગ્રીવ તેની તરફ દોડે છે, પરંતુ રાત્રિના રેન્જર દ્વારા તેની પાછળ ખેંચી લેવામાં આવે છે. બંને એક ભયંકર યુદ્ધમાં જોડાય છે, મારામારી અને વળતા હુમલાની આપ-લે કરે છે, જ્યાં સુધી રામ સુગ્રીવ અને લક્ષ્મણ સાથે સીતાને રાવણથી બચાવવા માટે લંકા પર આક્રમણ કરવાથી સીતાને રાવણથી બચાવવા માટે લંકા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. યુદ્ધ પહેલાં મને ના પાડી
અને તેના માણસોને અંગદને મારી નાખવાનો રાગભાવ, જ્યાં રાવણને તોડી નાખ્યો અને રામની બાજુમાં લંકા પર રામની ઘેરાબંધીથી ગુસ્સે થયેલા રાવણ વાંદરાની સેના સામે રક્ષણ કરવા માટે પોતાના દળોને એકત્ર કરે છે. બંને સેનાઓ એક ભયંકર યુદ્ધમાં અથડાય છે, જેમાં બંને પક્ષોએ એકબીજાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાંદરાઓ અને રાક્ષસો મહાકાવ્ય યુદ્ધમાં ભાગ લે છે, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. હનુમાન, અંગદ અને સુગ્રીવ સહિતના વિવિધ વીર વાંદરાઓ ઇન્દ્રજીત, પ્રતાપન અને નિકુંભ જેવા શક્તિશાળી રાક્ષસો સાથે અથડાય છે, જ્યારે રામ રાવણની બહેન શૂર્પણખાના 4 પુત્રો સાથે યુદ્ધ કરે છે. રામની વાનર સેના અને રાક્ષસો વચ્ચેની લડાઈ આખી રાત ચાલુ રહે છે. બંને પક્ષો ઉગ્ર અથડામણમાં અથડાય છે, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. રામ અને લક્ષ્મણ જેમાં આ હુમલાનું નેતૃત્વ કરે છે, જેમાં ઘણા રાક્ષસોને તેમના તીરથી મારી નાખવામાં આવે છે. તે દરમિયાન રાવણનો પુત્ર ઇન્દ્રજીત રામ અને લક્ષ્મણ પર શક્તિશાળી તીર વડે હુમલો કરે છે, તેમને ગંભીર રીતે ઘાયલ કરે છે. ભાઈઓ પોતાનો બચાવ કરવામાં અસમર્થ હોય છે, કારણ કે ઇન્દ્રજીત તેમને અસંખ્ય તીરથી વીંધે છે, તેમના શરીરને ઢાંકે છે. તેઓ લોહી અને તીરથી ઢંકાયેલા જમીન પર પડે છે અને વાંદરાઓ તેમના અવસાન પર શોક કરે છે. રાવણનો પુત્ર ઇન્દ્રજીત રામ અને લક્ષ્મણને તીરથી ઢાંકીને ગોળી મારે છે. તે રાક્ષસો સામે ગર્વ કરે છે કે તેણે ભાઈઓ અને તેમના સાથીઓને હરાવ્યા છે. તે દરમિયાન હનુમાન અને અન્ય વાનર નેતાઓ રામના શરીર પર શોક કરે છે, પરંતુ વિભીષણ સુગ્રીવને ખાતરી આપે છે કે રામ મૃત્યુ રાવણનો પુત્ર લંકામાં પ્રવેશ કરે છે, પરંતુ રામ વાનર સેના દ્વારા સુરક્ષિત છે. રાવણ સીતાને છેતરવા માટે રાક્ષસોને બોલાવે છે કે રામ અને લક્ષ્મણને મારી નાખવામાં આવ્યા છે. રાક્ષસીઓ સીતાને પુષ્પક પર તેના ભાઈઓના નકલી મૃતદેહો બતાવે છે, જેના કારણે તે દુઃખી થાય છે અને આશા સીતા રામ અને લક્ષ્મણના મૃત્યુ વિશે જાણીને દુઃખી થાય છે. ત્રીજાતા એક રાક્ષસી તેને દિલાસો આપે છે, કહે છે કે તેમના ના ઉપર છલ્લી તેને તેઓ સાજા થઈ જશે. તે સીતાને ખાતરી આપે છે કે રામ અને લક્ષ્મણ જીવંત છે. પુષ્પક રથની સતત હાજરી અને લંકાની રક્ષા કરતા કાકોતસ્થોના સૈનિકોને સીતા રામ તેના ભાઈ અને વફાદાર સાથી લક્ષ્મણને યુદ્ધના મેદાનમાં જીવલેણ રીતે ઘાયલ અને શાફથી બંધારેલા જોઈને દુઃખથી અભિભૂત થઈ જાય છે. તે લક્ષ્મણના મૃત્યુ માટે દોષિત લાગે છે અને મરણોત્તર જીવન સુધી તેને અનુસરવાનું નક્કી કરે છે. રામ સુગ્રીવને તેમના રાજ્યમાં પાછા ફરવાની સૂચના આપે છે. વાંદરાઓનો રાજા સુગ્રીવ તેના પુત્ર અંગદને શાંત કરે છે, જે યુદ્ધના મેદાનમાં ઘાયલ થયેલા રામ અને લક્ષ્મણ કરે છે. જે યુદ્ધના મેદાનમાં ઘાયલ થયેલા રામ અને લક્ષ્મણને જોઈને ડરી જાય છે, જેના કારણે વાંદરાઓ ગભરાઈને ભાગી જાય છે. જો કે જાંબવંત તેમને અટકાવે છે અને સુગ્રીવ સમજાવે છે કે વિભીષણ રામ અને રાક્ષસોના રાજા રાવણને તેના સલાહકારો પાસેથી ખબર પડે છે કે રામ અને લક્ષ્મણને તેમના બાણના બંધનથી મુક્ત કરવામાં આવ્યા છે. તે ગુસ્સે થાય છે અને એક શક્તિશાળી રાક્ષસ ધુમ્રક્ષને આદેશ આપે છે કે તે રામ અને વાંદરાઓનો નાશ કરવા માટે
સૈન્યનું નેતૃત્વ કરે. રાક્ષસો વિવિધ યુદ્ધ સાધ્ય છે. અહીં 4 શબ્દોમાં સંક્ષિપ્ત સારાંશ છે. વાંદરાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બને છે કારણ કે ધૂમ્રક્ષા રાક્ષસ આક્રમણનું નેતૃત્વ કરે છે. પવન દેવતાના પુત્ર હનુમાન એકલા હાથે પર્વતની ટોચ સાથે ધૂમ્રક્ષાને હરાવે છે, તેને મારી નાખે છે. બચી ગયેલા રાક્ષસો અવ્યવસ્થામાં રાવણ તેના શક્તિશાળી રાક્ષસ વજ્રદંશત્રને રામ અને વાંદરાઓ પર હુમલો કરવાનો આદેશ આપે છે. વજ્રદંશત્ર દક્ષિણ પ્રવેશ દ્વારની બહાર ધ્વજ અને બેનરોથી સજ્જ રાક્ષસોની વિશાળ સેનાનું નેતૃત્વ કરે છે. જ્યારે તેઓ વાનર દળો તરફ કૂચ કરે છે ત્યારે તેઓ વાનર દળશત્ર યુદ્ધ માટે આતુર થઈને આગળ વધે છે. વજ્રવંશત્ર એક શક્તિશાળી રાક્ષસ વાનર સેના પર પાયમાલી સર્જે છે, પરંતુ આખરે વલીના પુત્ર અંગ દ્વારા તેને મારી નાખવામાં આવે છે. આ લડાઈ તીવ્ર અને અસ્તવ્યસ્ત છે, જેમાં અંગદ વિજયી થાય તે પહેલાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. વજ્રવંશ રાવણના શક્તિશાળી રાક્ષસો અકંપનની આગેવાનીમાં રાવણ વતી લડવા માટે વાનર સેના તરફ કૂચ કરે છે. યુદ્ધ ઉગ્ર અને તીવ્ર હોય છે, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. અકંપન શરૂઆતમાં અશુભ સંકેતોથી નબળું પડ્યું હોવા છતાં બહાદુરીથી લડે છે, પરંતુ છેવટે મૈંદા અને એક શક્તિશાળી રાક્ષસ અકપના હનુમાન અને તેની વાનર સેના પર તીરોના વરસાદથી હુમલો કરે છે. જો કે હનુમાન ક્રોધ અને ગર્વથી ઓકમના પર હુમલો કરવા માટે ટેકરીઓ અને વૃક્ષોને ઉખાડી નાખે છે. બંને એક ભયંકર યુદ્ધમાં જોડાય છે, જેના પરિણામે આખરે હનુમાનના હાથે અકંપનનું મૃત્યુ થાય. રાવણ રામ અને વાનર સેના સામે યુદ્ધમાં રાક્ષસોની આગેવાની કરવા માટે પ્રહસ્તને આદેશ આપે છે. વિજય માટે આતુર પ્રહસ્ત સંમત થાય છે અને તેના સલાહકારો સાથે અને ધૂળ, ઘોંઘાટ અને અંધાધૂંધીના વાદળોથી ઘેરાયેલા યોદ્ધાઓના વિશાળ સમૂહ સાથે નીકળે છે. બંને રાક્ષસોના સેનાપતિ પ્રહાસા નીલાની આગેવાની હેઠળની વાનર સેના પર હુમલો કરે છે. એક ભયંકર યુદ્ધ થાય છે, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. પ્રત્યેતાને આખરે નીલા દ્વારા એક વિશાળ ખડક સાથે મારી નાખવામાં આવે છે અને તેનું મૃત્યુ રાક્ષસોના પીછે તરફ દોડી જાય છે. રાવણ રાક્ષસ રાજા રામ અને લક્ષ્મણના દળોના હાથે તેના સેનાપતિ પ્રહસ્તના મૃત્યુથી ગુસ્સે થાય છે. તે એક સળગદહન ચડે છે અને રામનો સામનો કરવા માટે નીકળે છે, જે તેને હરાવવા માટે મક્કમ છે. બંને સેનાઓ રાવણ વિવિધ યુક્તિઓ અને હથિયારોનો ઉપયોગ કરે છે, જેમાં લક્ષ્મણના હાથને વીંધે છે. જો કે હનુમાન મોટા અવાજો, શારીરિક હુમલાઓ અને તેને જગાડવા માટે હાથીઓનો ઉપયોગ કરીને પણ રાક્ષસો દ્વારા રાવણના ભાઈ કુંભકર્ણને તેની ઊંઘમાંથી જાગૃત કરવામાં આવે છે. વાંજાજ્ઞ પછી કુંભકર્ણ યુદ્ધની તૈયારી કરે છે. રામ એક શક્તિશાળી રાક્ષસ કુંભકર્ણને તેના વિશાળ શરીર અને સોનાના આભૂષણો સાથે નજીક આવતો જુએ છે. રાવણે તેને વાંદરાઓને ગળી જવા માટે 6 મહિનાની ઊંઘમાંથી જગાડ્યો છે. વિભીષણ રામને કુંભકર્ણની અપાર શક્તિ અને દેવતાઓ અને ડરી જવા માટે ગળી જણાવે છે.
રામવંદરા દળો રાવણ તેના ભાઈ કુંભકર્ણ જાગૃત કરે છે, જેથી તે મુશ્કેલીમાં મદદ કરી શકે. તેમના લંકા શહેર પર વાંદરાઓની આગેવાની હેઠળ રામની સેના દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. રાવણ કુંભકર્ણે વાંદરા દળોનો નાશ કરવા અને તેમના શહેરને બચાવવા માટે કહે છે, જે તેના મજબૂત રાક્ષસ. કુંભકર્ણના શબ્દોથી ગુસ્સે થયેલા રાવણ શરૂઆતમાં તેની સલાહને નકારી કાઢે છે, પરંતુ છેવટે તેના ભાઈ દ્વારા તેમના દુશ્મનોને મારી નાખવાના વચનોથી દિલાસો પામે છે. કુંભકર્ણ પોતાની ક્ષમતાઓ વિશે ગર્વ અનુભવે છે અને દકરાણ કરે છે, અને નાગ અને તેના સાથીઓને મારી નાખવાના વચકે રાજાને પોતાની મહોદર રાવણને રામ પર હુમલો કરવામાં વિલંબ કરવાની સલાહ આપે છે, તેના બદલે કપટપૂર્ણ યોજના સૂચવે છે. તે એવી જાહેરાત કરવાની ભલામણ કરે છે કે કુંભકર્ણ સહિત 5 રાક્ષસો રામ સાથે યુદ્ધ કરવા માટે કૂચ કરી રહ્યા છે અને પછી પાછા ફર્યા છે અને તેમને મારી નાખ્યા છે. આ દરમિયાન કુંભકર્ણ એક શક્તિશાળી રાક્ષસ રાવણ દ્વારા રામ અને તેના વાનર દળો સામે લડવા માટે જાગૃત થાય છે. કુંભકર્ણ બખ્તર અને તેના વાનર દળો સામે લડવા માટે જાગૃત થાય છે. કુંભકર્ણ બખ્તર અને આભૂષણ ધારણ કરે છે, ગર્જનાઓ કરે છે, જે વાંદરાની હરોળને વિખેરી નાખે છે, અને કુંભકર્ણ એક વિશાળ રાક્ષ શહેરમાં પ્રવેશ કરે છે અને વાંદરાઓને ભાગી જવા મોકલે છે. વાંદરાના રાજાનો પુત્ર અંગદ તેમને લડવા માટે એકત્ર કરે છે. કહે છે કે તેઓએ કાં તો કુંભકર્ણને હરાવવું જોઈએ વા સન્માન સાથે મરવું જોઈએ. પ્રારંભિક સુગ્રીવ અને હનુમાનની આગેવાની હેઠળની વાનર સેના રાવણના શક્તિશાળી ભાઈ કુંભકર્ણ સાથે ભીષણ યુદ્ધમાં જોડાય છે. ઘાયલ હોવા છતાં કુંભકર્ણ વાંદરાઓ અને રાક્ષસોને ખાઈ જાય છે, જેનાથી સમગ્ર યુદ્ધભૂમિમાં વિનાશ થાય છે. લક્ષ્મણે લડાઈમાં જોડાય છે અને કુંભકર્ણને રાક્ષસોના રાજા રાવણ રામના હાથે તેના ભાઈ કુંભકર્ણના મૃત્યુ વિશે ખબર પડે છે. દુઃખથી અભિભૂત થઈને તે બેભાન થઈ જાય છે અને તેના ભાઈના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે પુનર્જીવિત થાય છે. દુઃખથી અભિભૂત થઈને તેને બેભાન થઈ જાય છે. તેને ખબર પડે છે રાક્ષસોના રાજા રાવણ અને તેના પુત્રો ત્રિશિરસ અને મહાપર્વની આગેવાનીમાં રામની વાનર સેના સાથે યુદ્ધમાં જોડાય છે. લડાઈ ઉગ્ર હોય છે, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. નારંતક એક શક્તિશાળી રાક્ષસ વલીના પુત્ર અંગ દ્વારા માર્યો જાય છે. ત્રિકાર હનુમાન દ્વારા માર્યા જાય છે અને રાવણનો પુત્ર અતિકાયા લક્ષ્મણ સાથે ભયંકર યુદ્ધમાં જોડાય છે. અભેદ્ય ટપાલ પહેરેલો અને શક્તિશાળી તીર ચલાવતો અતિકાયા એક પ્રચંડ પ્રતિસ્પર્ધી સાબિત થાય છે. જો કે પવન દેવતાના માર્ગદર્શન સાથે લક્ષ્મણ અતિકાયાના ટપાલને વીંધીને તેને મારી નાખવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે. રાવણ તેના ભાઈ ઇન્દ્રજીત અને અન્ય રાક્ષસોના મૃત્યુ વિશે સાંભળીને ચિંતિત થાય છે. તેને રામની શક્તિનો અહેસાસ થાય છે અને તેની સુરક્ષા અને તકેદારી વધારવાનું નક્કી કરે છે. તેને રામની શક્તિનો અહેસાસ થાય છે અને તેને લેલેમાં ગુસ્સો ધરાવે છે. રાવણ પોતે તેના હૃદયમાં
ગુસ્સો ધરાવે છે, જે તેના વધતા રાવણનો પુત્ર ઇન્દ્રજીત અગ્નિમાંથી બ્રહ્મશસ્ત્ર મેળવે છે અને તેનાથી વાનર સેના પર હુમલો કરે છે. તે ઘણા મુખ્ય વાંદરાઓને મારી નાખે છે અને રામ અને લક્ષ્મણ પર તીર વરસાવે છે, જેઓ તેમના અદૃશ્ય શરીર અને દિવ્ય શક્તિને કારણે વળતો હુમલો કરી શકતા નથી. પવન દેવતાના વાનર પુત્ર હનુમાન તેમના સાથીઓને સાજા કરવા માટે હિમવન પર્વત પર ઔષધીય વનસ્પતિઓ શોધે છે. તે તેના વૃક્ષો અને હાથીઓ સાથે પર્વતની ટોચ ઉખાડી નાખે છે અને જ્યારે તે તેને લંકા પાછા લઈ જાય છે ત્યારે તે દૃશ્યમાન થાય છે. વાંદરાઓ દવાની ગંધથી સાજા થાય છે. સુગ્રીવ અને હનુમાનની આગેવાનીમાં વાંદરાઓએ રાત્રે લંકાને આગ ચાંપી ઇમારતો, ઘરો અને શેરીઓ બાળી નાખી. રાક્ષસો ભાગી ગયા, પરંતુ ટૂંક સમયમાં જ રાવણની સેના સાથે પરત ફર્યા, જેમાં તેના પુત્રો કુંભ અને નિકુંભનો સમાવેશ થાય છે. વાંદરાઓ અને રાક્ષસો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. રાક્ષસો અને વાંદરાઓ વચ્ચેના યુદ્ધમાં કુંભકર્ણનો પુત્ર કુંભવલીના પુત્ર અંગદ સામે ટકરાઈ જાય છે. ઘણી વખત ઘાયલ થયા હોવા છતાં અંગદ હાર માનવાનો ઇનકાર કરે છે, પરંતુ આખરે કુંભ દ્વારા તેને હરાવવામાં આવે છે. ઘણી વખત વાંદરાઓના રાજા સુગ્રીવ કુંભને પડકાર આપે છે. નિકુંભ એક શક્તિશાળી રાક્ષસ હનુમાન પર તેની લાકડીથી હુમલો કરે છે, પરંતુ હનુમાન પ્રહાર અને વળતા હુમલાનો સામનો કરે છે. જ્યારે હનુમાન તેની લાકડી તોડે છે અને તેને પકડી લે છે, તેનું માથું બહાર કાઢે છે, ત્યારે નિકુંભને મારી નાખવામાં આવે છે. નિકુંભાના મૃત્યુથી વાનર રાવણ રામ અને લક્ષ્મણનો નાશ કરવા માટે સેનાનું નેતૃત્વ કરવા માટે ખારા પુત્ર મકરક્ષને આદેશ આપે છે. મકરક્ષ પોતાના પરાક્રમ પર ગર્વ કરે છે અને રાત્રિ રેન્જર સાથે નીકળે છે, પરંતુ યુદ્ધમાં ભાગ લેતા પહેલા શ્રેણીબદ્ધ અશુભ ઘટનાઓ બને છે, જેમાં રથની લગામ લપસી જાય છે અને ઘોડાઓ ધીમે ધીમે ખરુનો પુત્ર મકરક્ષ રામ અને તેના વાંદરાઓ સામે લડે છે. બંને પક્ષો વિવિધ હથિયારોનો ઉપયોગ કરીને ભીષણ યુદ્ધ કરે છે. મકરક્ષ શિવ દ્વારા આપવામાં આવેલ શક્તિશાળી ડાર્ચ ચલાવે છે, પરંતુ રામ તેને તેના તીરથી હરાવે છે. રાત્રિ રેન્જરને મારી નાખવામાં આવે છે અને રાક્ષસો રામના તીરના ડરથી લંકા. અહીં ચાલો શબ્દોમાં લખાણનો સારાંશ છે. રાવણ તેના પુત્ર ઇન્દ્રજીતને રામ અને લક્ષ્મણને મારી નાખવાનો આદેશ આપે છે. ઇન્દ્રજીત યજ્ઞ કરે છે, દિવ્ય રક્ષણ મેળવે છે અને યુદ્ધ માટે નીકળે છે. તે રામ અને લક્ષ્મણ પર તીક્ષ્ણ તીર વડે હુમલો કરે છે, પરંતુ તો પ્રતિકાર. રાવણનો પુત્ર ઇન્દ્રજીત તેના રથત પર સીતાની ભ્રામક છબી બનાવે છે અને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે. હનુમાન વાંદરાઓની આગેવાનીમાં તેનો બચાવ કરવા આવે છે, પરંતુ ઇન્દ્રજીતના ભ્રમ અને હુમલાઓથી નિષ્ફળ જાય છે. ઇન્દ્રજીત ભ્રામક સીતાને તલવારથી મારી નાખે છે અને તેના વિજય વિશે મારુતાના પુત્ર હનુમાને વાંદરાઓને ઇન્દ્રના ગર્જનાથી ભાગી ગયા પછી એકત્ર કર્યા. તેમણે તેમને રાક્ષસો સામે યુદ્ધમાં દોરી દીધા. આગ જેવી ઉગ્રતાથી તેમના યજમાનને બાળી નાખ્યા. જો કે ઇન્દ્રજીતે તીર અને ડાર્ટ્સથી સામનો કર્યો. હનુમાન રામ અને સુગ્રીવને
સીતાના વધની જાણ હનુમાન રામ કરે છે કે સીતાને ઇન્દ્રજીત દ્વારા મારી નાખવામાં આવી છે. લક્ષ્મણ રામને સાંત્વને ઇન્દ્રજીત દ્વારા મારી નાખવામાં આવી છે. લક્ષ્મણ રામને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ સદ્ગુણની વિભાવના સામે દલીલ કરે છે, જે સૂચવે છે કે તે શક્તિહીન અને બિનઉપયોગી વાતે. વિભીષણ રાવણનો મિત્ર રામ પાસે જાય છે, જે સીતાને મારી નાખવાવી છે તે જાણીને દુઃખથી અભિભૂત થાય છે. વિભીષણ જણાવે છે કે સીતા જીવંત છે અને ઇન્દ્રજીત નિકુંભિલા ખાતે યજ્ઞ અર્પણ કરીને વાંદરાઓને છેતરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિભીષણ રામને લક્ષ્મણને ધાર્મિક વિધિમાં રામ લક્ષ્મણ રાવણ પુત્ર ઇન્દ્રજીતને મારવા માટે ઇન્દ્રજીતને મારવા માટે આદેશ આપે છે, જેની પાસે બ્રહ્મચીર હથિયાર છે અને તે બ્રહ્મા કુશળ છે. વિભીષણ રામને સલાહ આપે છે કે જો નિકુંભિલા વિભીષણ રાવણનો ભાઈ લક્ષ્મણને રાક્ષસ સૈન્ય સાથે લડવાની અને રાવણના પુત્ર ઇન્દ્રજીતને મારી નાખવાની સલાહ આપે છે. યુદ્ધ શરૂ થાય છે, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થાય છે. પવન દેવતાના સંતાન હનુમાન પર ઇન્દ્રજીત દ્વારા હુમલો કરવામાં આવે છે, જે વિવિધ શસ્ત્રોથી સજ્જ છે, પરંતુ તેની સાથે ઇન્દ્રજીતના આવવાની રાહ જોતા વિભીષણ અને લક્ષ્મણ વાતચીત કરે છે. વિભીષણ ઇન્દ્રજીતના કઠોર શબ્દો સામે પોતાનો બચાવ કરે છે, સમજાવે છે કે તેના સદ્ગુણી સ્વભાવને કારણે સાચો રાક્ષસ નથી. તે રાવણના દૂષણોની ટીકા કરે છે અને તેના પર શહેરના પતન તરફ દોરી જવાનો લક્ષ્મણયુદ્ધનું જ્ઞાન લક્ષ્મણ યુદ્ધમાં ઇન્દ્રજીત રાવણનો પુત્ર ઇન્દ્રજીત લક્ષ્મણ પર તીરોના વરસાદ સાથે હુમલો કરે છે, પરંતુ લક્ષ્મણ ઇન્દ્રજીતની છાતી પર 5 તીવ્ર તીર ચલાવીને જવાબ આપે છે. બંને યોદ્ધાઓ ઘાયલ થાય છે, પરંતુ ન તો હાર માને છે અને યુદ્ધ ઉગ્ર અને તીવ્ર બને છે, જેમાં બંને રાવણનો પુત્ર ઇન્દ્રજીત લક્ષ્મણ સાથે ભયંકર યુદ્ધમાં જોડાય છે. તીરથી ઘાયલ થયા હોવા છતાં અને તેના બખ્તર પડી ગયા હોવા છતાં ઇન્દ્રજીત લડવાનું ચાલુ રાખે છે. લક્ષ્મણને 1000 શાફથી વીંધે છે. 2 યોદ્ધાઓ મારામારી કરે છે, તેમના શરીર કાપી નાખે છે અને લોહીથી ઢંકાયેલા હોય છે, કારણ કે તેઓ તીવ્ર અને અવિરત વાંદરાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈ તીવ્ર બને છે, જેમાં રાવણના પુત્ર ઇન્દ્રજીત રાક્ષસોની આગેવાની કરે છે. લક્ષ્મણ, હનુમાન અને જંબવન બહાદુરીથી લડે છે, પરંતુ ઇન્દ્રજીત તેમનો વિરોધ કરવાનું ચાલુ રાખે છે. લક્ષ્મણ તેના સારથી અને ઘોડાઓને મારી નાખે તે પછી ઇન્દ્રજીત આખરે રાવણનો પુત્ર ઇન્દ્રજીત લક્ષ્મણ સાથે ખૂબ જ ઉત્સાહ અને કુશળતાથી લડે છે, પરંતુ આખરે તેનો અંત આવે છે જ્યારે લક્ષ્મણ એક શક્તિશાળી ઐન્દ્ર તીર છોડે છે. ઇન્દ્રજીતનું માથું તેના શરીરમાંથી કાપી નાખે. વાંદરાઓ અને તેમના સાથીઓ વિજયની ઉજવણી કરે છે, જ્યારે રાક્ષસો આતંકમાં ભાગી જાય છે. અહીં 400 શબ્દોમાં લખાણનો સારાંશ છે. રામ અને તેના ભાઈ લક્ષ્મણ ફરી જોડાયા અને રામના પુત્ર ઇન્દ્રજીતની લક્ષ્મણની હત્યા પર આનંદ વ્યક્ત કરે છે. તે યુદ્ધમાં ઘાયલ થયેલા લક્ષ્મણને આલિંગન આપે છે અને દિલાસો આપે છે.
લક્ષ્મણના ઘાને મટાડવા માટે દવા આપવામાં આવે છે અને તે રાવણ તેના પુત્ર ઇન્દ્રજીતના મૃત્યુ વિશે સાંભળીને ગુસ્સે થાય છે અને તેના નુકસાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા લે છે. તે સીતા પર હુમલો કરવાનો સંકલ્પ કરે છે, અધિકાર અને ન્યાયની બધી ભાવના છોડી દે છે. જો કે તેના વફાદાર સેવક સુપરક્વા દરમિયાનગીરી કરે છે. રાવણની રાક્ષસોની સેના રામના વાનર દળો પર હુમલો કરે છે, પરંતુ રામ યુદ્ધમાં પ્રવેશ કરે છે, એક વિનાશક તીરવર્ષા કરે છે જે વિખેરે જાય છે અને દુશ્મનને મારી નાખે છે. જેમ જેમ યુદ્ધ ઉગ્ર બને છે, રામ અદૃશ્ય બની જાય છે અને તેના તીર પોતાના જીવ લેતા હોય તેવું લાગે છે, જે આખરે રામ દ્વારા તેમના સંબંધીઓને કતલ કરવામાં આવતા જોયા પછી રાક્ષસો નિરાશામાં છે, જેમાં શૂર્પણખાની તેમની સામે કરેલી ખરાબ દરખાસ્તોનો પણ સમાવેશ થાય છે. તેમને ખ્યાલ આવે છે કે તેઓ રામ સાથે કોઈ મેળ ખાતા નથી અને તે આખરે તે બધાનો નાશ કરશે, જેમ કે આગ તેના માર્ગમાં બધું જ ખાઈ લે છે. વિભીષણ એકમાત્ર રાક્ષસોના દુઃખની ચીસોથી ગુસ્સે થઈને અને ભૂતકાળના નુકસાનનો બદલો લેવા માટે રાવણ રામ અને લક્ષ્મણ સામે લડવાની તૈયારી કરે છે. તે તેની રાક્ષસ સેનાને સંબોધે છે, વાંદરાના નેતાઓને મારી નાખવાની અને વાનર યજમાનનો નાશ કરવાની તેની યોજના અંગે બડાઈ મારે છે. 8 ઘોડાઓ દ્વારા ખેંચાયેલા વિશાળ રથ સુગ્રીવ વાનર વડા રાવણના રાક્ષસો સામે તેની સેનાનું નેતૃત્વ કરે છે. એક ભયંકર યુદ્ધમાં સુગ્રીવ એક કુશળ તીરંદાજ વિરૂપાક્ષનો સામનો કરે છે, એક હાથી પર ચઢે છે અને વાંદરાઓ પર હુમલો કરે છે. તીવ્ર દ્વંદ્વ વચ્ચે સુગ્રીવની આગેવાની હેઠળના વાનર દળો સાથે ભીષણ યુદ્ધ પછી રાવણની સેના નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે. રાવણના મુખ્ય યોદ્ધા મહોદર સુગ્રીવ સાથે એક દ્વંદ્વ યુદ્ધમાં જોડાય છે, પરંતુ છેવટે વાનર રાજાના ખંજર પર પડી જાય છે. રાક્ષસો ડરથી ભાગી જાય છે અને 10 ડરથી ભાગી જાય. મહાસ્વ એક શક્તિશાળી રાક્ષસ અંગદાની સેના પર તેના તીર વડે હુમલો કરે છે, હથિયારો અને માથા કાપી નાખે છે. અંગદ તેના લોખંડના પરિઘા સાથે લડે છે અને તેના પર હુમલો કરવાનું ચાલુ રાખે છે અને એક ભયંકર યુદ્ધમાં જોડાય છે, જેમાં અંગદ આખરે મહાસ્વને શક્તિશાળી મુઠ્ઠીથી મારી નાખે. રાવણ તેના રથથી રામ અને લક્ષ્મણ પર હુમલો કરે છે, પરંતુ તેઓ તેમના તીરથી બદલો લે છે. બંને સેનાઓ એક ભયંકર યુદ્ધમાં અથડાય છે, જેમાં બંને પક્ષો શક્તિશાળી પ્રહારો કરે છે. રાવણ બહુવિધ માથાવાળા તીર છોડવા માટે અસુર હથિયારનો ઉપયોગ કરે છે, પરંતુ રામ અગ્નિ હથિયારથી સામનો કરે છે. રામ દ્વારા તેના હથિયારને નિષ્ફળ કરવામાં આવ્યા પછી ગુસ્સે થયેલા રાવણ વિનાશક સૌર હથિયારને મુક્ત કરે છે. રાઘવ ગંધર્વ હથિયારથી પ્રતિકાર કરે છે. રાઘવ ગંધર્વ હથિયારથી પ્રણિતાજે રાવણના માનવ માથાવાળા ધોરે છે. અહીં તાવસો શબ્દોમાં લખાણનો સારાંશ છે. પોતાના ભાઈ લક્ષ્મણને રાવણ દ્વારા ઘાયલ થતા જોઈને રામ દુઃખથી ત્રાસી જાય છે. સુશેના તેને આશ્વાસન આપે છે તે લક્ષ્મણ મરી ગયો નથી અને હનુમાનને લક્ષ્મણને પુનર્જીવિત કરવા માટે
ઔષધીય વનસ્પતિઓ લાવવાની સૂચના આપે છે. તે રામ અને રાવણ એક ભયંકર યુદ્ધમાં ભાગ લે છે, જેમાં બંને પક્ષો શક્તિશાળી પ્રહારોની આપ-લે કરે છે. દેવી દેવતાઓ બંને નાયકોની અથડામણને જુએ છે. તેમની શક્તિઓ મેળ ખાય છે. રામ આખરે ઉપરનો હાથ મેળવે છે. રાવણના ઘોડાઓ અને શરીરને તીરથી વીંધે છે અને આખરે રામના શબ્દોથી ગુસ્સે થયેલા રાવણે તેના પર તીર વરસાવ્યા, પરંતુ તે તેને હલાવી શક્યો નહીં. ક્રોધથી અભિભૂત રામે રાવણને સંબોધન કર્યું, તેના કાર્યોની ટીકા કરી અને તેની ગરિમાનું અપમાન કર્યું. ત્યારબાદ રામએ તીરો ફેંક્યો, રાવણ નાર્યો અને તેને ઠોકર મારી આખરે તેના રથચાલકની પોતાના રથચાલકના યુદ્ધમાંથી પાછા ફરવાના નિર્ણયથી ગુસ્સે થયેલા રાવણ તેના પર કાયરતા અને લાંચ લેવાનો આરોપ મૂકે છે. જો કે રથચાલક સમજાવે છે કે તેણે રાવણની સલામતી અને સુખાકારીની ચિંતાને કારણે આ પગલું ભર્યું હતું. કારણ કે તે થાકી ગયો હતો, રાવણ આખરે સહમત થાય છે અને રથચાલકને યુદ્ધમાં અગસ્ત્ય રાવણને હરાવવા માટે રામને આદિત્ય હૃદય સ્તોત્ર શીખવે છે. આ સ્તોત્ર સૂર્યના વિવિધ સ્વરૂપો અને કાર્યોનું વર્ણન કરે છે, જેમાં સર્જન, જાળવણી અને વિનાશનો સમાવેશ થાય છે. અગસ્ત્ય રામને એકાગ્રતા સાથે સૂર્યની પૂજા કરવા અને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે સ્તોત્રનો પાઠ કરવાની સૂચના. જેમ જેમ તેમના રથ નજીક આવે છે, તેમ તેમ રામ અને રાવણ ઉગ્ર યુદ્ધમાં જોડાય છે. રાવણના રથને ભવ્યતા અને આતંક સાથે વર્ણવવામાં આવે છે, પરંતુ તે આખરે મતાલીના વાહન ચલાવતા ઉઠેલી ધૂળથી છવાયેલો છે. રામ ગુસ્સે થાય છે, પરંતુ ધીરજ રાખે છે. રાવણનો સામનો રામ અને રાવણ એક ભયંકર યુદ્ધમાં ભાગ લે છે. તેમની શક્તિ દર્શાવે બંને તીર છોડે છે, જે એકબીજા પર પ્રહાર કરે છે, પરંતુ બંને અચકાતા નથી. રાવણ રામના પેનલને તોડે છે, જ્યારે રામ રાવણના ધ્વજને વીંધે છે. લડાઈ ચાલુ રહે છે, જેમાં બંને પક્ષો મારામારી કરે છે. રામ અને રાવણ તીવ્ર યુદ્ધમાં ભાગ લે છે, તીર ચલાવે છે અને વિવિધ હથિયારોનો ઉપયોગ કરે છે. ઘણા માથા ગુમાવ્યા હોવા છતાં રાવણ લડવાનું ચાલુ રાખે છે, પરંતુ રામ આખરે ઉપરનો હાથ મેળવે છે. તેના બાણોનો ઉપયોગ કરીને રાવણના માથાને એક પછી એક કાપી નાખે છે, જ્યાં સુધી તે આખરે તેને હરાવે નહીં. રામને માતલી અને અગસ્ત્યની મદદથી એક શક્તિશાળી બ્રહ્મશસ્ત્ર મળ્યું, જે રાવણનો નાશ કરી શકતું હતું. તેણે પોતાના ધનુષ પર તીર ચડાવ્યું, જેનાથી પ્રાણીઓમાં ભય ફેલાયો અને પૃથ્વી હચમચી ગઈ. દાણીને બહાર કાઢીને રામે રાવણને મારી નાખ્યો, જેનાથી બાકીના રાત્રિના રેન્જર્સમાં ભય ફેલાયો. વિભીષણ યુદ્ધના મેદાનમાં તેના ભાઈ અને રાજા રાવણના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. તે તેમની હારને ગર્વને ગર્વ અને ઘમંડને આભારી ગણાવે છે. રામ વિભીષણને સાંત્વના આપે છે, સમજાવે છે કે યુદ્ધમાં ક્ષત્રિયના મૃત્યુને શોક કરવો નહીં, પરંતુ હિંમતના કાર્ય તરીકે ઉજવવામાં આવે છે. રાક્ષસની પત્નીઓ શોકથી ત્રાસીને રામના હાથે રાવણના મૃત્યુ પછી તેના શરીર તરફ દોડે છે. તેઓ રડે છે અને વિલાપ કરે છે, તે નબળા નિર્ણયને યાદ કરે છે જે તેના પતન તરફ દોરી ગયા હતા. તેઓ રડે છે અને વિલાપ કરે છે, વ્યક્તિગત ભૂલને
રાવણની પત્ની મંદોદરી માત્ર નશ્વર એવા રામના હાથે તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. તેણી વિલાપ કરે છે, તેના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. તેણી વિલાપ કરે છે, તેણી વિલાપ કરે છે. તેણી વિલાપ કરે છે કે તેના શક્તિશાળી, અભિશાળી પતિને એક પુરુષ દ્વારા હરાવણનો અંતિમ સંસ્કાર તેના ભાઈ રામ વિભીષણને લંકાના રાજા તરીકે સ્થાપિત કરે છે. વૈદિક વિધિઓ અનુસાર તેના પર સમુદ્રમાંથી પાણી છંટકાવ કરે છે. વૈદિક વિધિઓ અનુસાર તેના પર સમુદ્રમાંથી પાણી છંટકાવ કરે છે. વાંદરામ હનુમાનને સીતાને રાવણ પર તેમની જીત અને તેના સલામત પરત ફરવાની જાણ કરવા મોકલે છે. હનુમાન લંકા શહેરમાં પ્રવેશ કરે છે અને સીતાને રાક્ષસોથી ઘેરાયેલી વૃક્ષાવાટિકામાં શોધે છે. તે તેને જાણ કરે છે કે રામ રાવણને હરાવી ચૂક્યો છે અને તેને મળવા જઈ રહ્યો છે. સીતા ખૂબ જ ખુશ છે, પરંતુ ખુશીને કારણે બોલી શકતી નથી. રામના વફાદાર સેવક વિભીષણ રાવણ પર વિજય મેળવ્યા પછી સીતાને રામ પાસે લાવે છે. જો કે રામ વિભીષણને સૂચના આપે છે કે સીતાને પાલકીમાં લઈ જવાને બદલે પગપાળા ચાલવા દો અને તેની પાસે આવવા દો. આ હાવભાવથી રામ તેની સલામતીની ખાતરી આપે છે અને તેની હાજરીમાં રામ રાવણને હરાવીને સીતાને કહે છે કે તે તેના ભાઈઓ અથવા સુગ્રીવ સહિત તેણી પસંદ કરે તે કોઈપણ સાથે જવા માટે સ્વતંત્ર છે. તે કહે છે કે તેને તેના માટે કોઈ પણ સાથે જવા માટે સ્વતંત્ર છે. તે કહે છે સીતા આ શબ્દોથી ખૂબ જ સીતા એમ માનીને કે રામના શબ્દોથી તેના પર અન્યાય થયો છે, જાહેર કરે છે કે તે અંતિમ સંસ્કારમાં પ્રવેશ કરશે. લક્ષ્મણ તેના વતી ગુસ્સે થઈને રામના આદેશ પર ચિતા તૈયાર કરે છે. જ્યારે સીતા અગ્નિની જ્વાળાઓમાં પ્રવેશ કરે છે ત્યારે સભા દુઃખથી ભરાઈ જાય છે અને હાજર બધા તેના બલનામે સીતાના ગાયબ થવાના શોકમાં વિવિધ દિવ્ય દેવતાઓ દ્વારા રામનો સંપર્ક કરવામાં આવે છે, જેઓ વિશ્વોના સંરક્ષક નારાયણ તરીકે તેમની સાચી ઓળખ દર્શાવે છે. બ્રહ્મા રામના દૈવી ગુણો અને શક્તિઓનું વર્ણન કરે છે, જેમાં બ્રહ્માંડના નિર્માતા, વિનાશક અને પાલક હોવા સહિત બહુવિધ સ્વરૂપો અને પાસાઓ છે. અગ્નિ દેવતા રામને ખાતરી આપે છે કે સીતા તેમનાથી વિચલિત થઈ નથી અને શુદ્ધ રહી છે. તેમનાથી અલગ હોવા છતાં રાવણ દ્વારા તેમનું અપધારી કરવામાં આવ્યું હતું. રામ એક નાયક અને નૈતિકતાના સમર્થક તરીકેની તેમની પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે જાહેરમાં તેમને શુદ્ધ કરવાનું નક્કી કરે છે. મહેશ્વર શિવ રાવણને હરાવવા બદલ રામની પ્રશંસા કરે છે અને કહે છે કે તે એક સૌભાગ્ય છે. તે રામને સ્વર્ગમાં પાછા ફરવાની અને તેમના પરિવારની પ્રતિષ્ઠા સ્થાપિત કરવાની સલાહ આપે છે. તાર પર બેઠેલા દશરથ, તેમના પુત્રો અને સીતાને તેમના વનવાસ પછી સારી રીતે જોઈને ખૂબ મહેન્દ્ર રાઘવની હાજરીથી ખુશ થઈને તેનું વરદાન માંગે છે. રાઘવ વિનંતી કરે છે કે તેના વફાદાર વાનર યોદ્ધાઓને પુનર્જીવિત કરવામાં આવે અને સ્વસ્થ કરવામાં આવે, તેમને પહેલાંની જેમ શક્તિ અને પરાક્રમ આપવામાં આવે. મહેન્દ્ર સંમત થાય છે અને વાંદરાઓ સાજા અને તંદુરસ્ત થાય છે. તેમના પરિવારો સાથે
રામ વિભીષણ સાથે ફરી જોડાયા પછી પોતાના પરિવાર અને મિત્રોને જોવા માટે અયોધ્યા પાછા ફરવાની આતુરતા વ્યક્ત કરે છે. વિભીષણ સૂર્ય જેવા દેખાતા આકાશી વાહન ઉપયોગ કરીને રામને પાછા ફરવાની આતુરતા વ્યક્ત કરે છે. રામ સંમત થાય છે અને વિભીષણ સૂર્યજને તે દેશન અને ભવ્યતાથી આશ્ચર્યચકિત થઈ જાય છે. રામ પોતાના વફાદાર વાંદરાઓ અને રીંછને રત્નો અને સંપત્તિથી પુરસ્કૃત કરે છે. પછી તેમને અયોધ્યા પાછા ફરવા માટે આમંત્રણ આપે છે. વિભીષણને તેનું રાજ્ય તરીકે લંકા આપવામાં આવે છે અને રામ તમામ પ્રાણીઓને અયોધ્યા પાછા ફરવા માટે આમંત્રણ આપે છે, જ્યાં તેઓ શહેરના વિભીષણ અને તેમના અનુયાયીઓને લઈને આકાશમાં. રામ સીતાને રાવણ સામેના યુદ્ધને કારણે થયેલી તબાહી બતાવે છે, જેમાં ઘણા રાક્ષસોની હત્યા સામેલ છે. તે પછી તે સીતાને અયોધ્યા સહિત વિવિધ સ્થળોએ લઈ જાય છે, જ્યાં તેઓ શહેરની સુંદરતા અને વૈભવ જુએ છે. વાંદરાઓ અને રાક્ષસો પણ શહેરને જોઈને ખુશીથી ઊભા થાય છે. રામ એક તપસ્વી વરદવ્યાને મળે છે, જેમણે રામના ચાકનાર વર્ષના વનવાસ વિશે સાંભળ્યું છે. વરદવ્ય રામની તેમની ધર્મનિષ્ઠા માટે પ્રશંસા કરે છે અને તેમને જાણ કરે છે કે ભરત તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છે અને તેમની માતાઓ સારી છે. તેઓ સીતાને બચાવવા અને રાવણાંગે છે ઈચ્છા કરે. હનુમાન એક વાંદરો અયોધ્યાની મુલાકાત લે છે અને ભરતને જાણ કરે છે કે રાવણને રામ પાછો ફર્યો છે અને ભરત ખૂબ જ ખુશ થાય છે અને મૂર્છિત થઈ જાય છે. તે હનુમાનનું સ્વાગત કરે છે અને તેને રામને પોતાની સુખાકારી જણાવવા કહે છે. હનુમાન ભરતને જંગલમાં રામના જીવનનું વર્ણન કરે છે, તેમના વનવાસ, ભાઈ લક્ષ્મણની બહાદુરી અને ખારા અને દુશાન જેવા રાક્ષસોની હત્યાનું વર્ણન કરે છે. હનુમાન એ પણ જણાવે છે કે કેવી રીતે રાવણે સીતાનું અપહરણ કર્યું અને પછીથી તેને બચાવવા માટે રામની શોધ, જેમાં વાંદરાઓની મદદથી લંકામાં. ભરત તેના ભાઈ રામનું સ્વાગત કરે છે, જે રાવણને હરાવીને અયોધ્યા પરત ફર્યા છે. જ્યારે લોકો રામની દિવ્ય ગાડી પુષ્પકને જોવા માટે ભેગા થાય છે, ત્યારે શહેરને માળા અને સંગીતથી શણગારવામાં આવે છે. ભરત રામને સલામ કરે છે અને તેમના પગ પર તેમના સેન્ડલ મૂકે છે. પછી તેમને રાજ્ય પરત કરે છે. રામ તેના ભાઈ ભરતને રાજ્ય પરત કરે છે કારણ કે તેની મુશ્કેલીઓ તે સહન કરી શકતો નથી. રામના રાજા તરીકેની સ્થાપના સાથે અયોધ્યા શહેર ઉજ્જૈની અને તહેવારોથી ભરેલું છે. રામ તેના ભાઈઓ, સાથીઓ અને સુગ્રીવ, હનુમાન અને અન્ય વાંદરાઓ સહિત પ્રજાને ભેટો આપે છે. તે અસંખ્ય બલિદાન પણ કરે છે.